સૌને મારા જય શ્રી કૃષ્ણ. ગોકુળથી કાન મથુરા ગયા એટલે ઉદ્ધવજીને અભિમાન આવ્યો કે કૃષ્ણને કોણ ગોકુળમાં સંભાળે. ભગવાને કીધું કે તમે આ કાગળ લઈને જાઓ ઉદ્ધવજી ગોકુળમાં ગોપીઓને વંશાવજો. એટલે ઉદ્ધવજી ગાડું લઈ, પેલા ગાડું જ કહેતા ને હવે રથ કહેશે, ગાડું લઈને આવ્યા મથુરામાં. રથમાં બેસીને ઉદ્ધવ એકલા કેમ આવ્યા, માધવને ક્યાં મેલી આવ્યા, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા. માતા તો રંગ મેલ મારું વેશે, મેકી દીધા અન્ન ને જળ રે ઉદ્ધવજી એકલા કેમ આવ્યા. રથમાં બેસીને ઉદ્ધવ એકલા કેમ આવ્યા, માધવને ક્યાં મેલી આવ્યા, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા. નંદ બાવા તો ડેલીએ રૂવે છે, નથી લેતા ગાયુંની સંભાળ રે, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા. રથમાં બેસીને ઉદ્ધવ એકલા કેમ આવ્યા, માધવને ક્યાં મેલી આવ્યા, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા. રાધા તો રંગ મંદિરે રૂવે છે, આંખે આંસુડાની ધારું, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા. રથમાં બેસીને ઉદ્ધવ એકલા કેમ આવ્યા, માધવને ક્યાં મેલી આવ્યા, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા. ગોવાળી ગાયોના ગોંદરે રૂવે છે, વાસળું રૂવે છે ગમાયો, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા. રથમાં બેસીને ઉદ્ધવ એકલા કેમ આવ્યા, માધવને ક્યાં મેકી આવ્યા, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા. ગોપીઓ તો રૂંદરા વન મારું વેશે, કોણ રમાડે અમને રાશો, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા. રથમાં બેસીને ઉદ્ધવ એકલા કેમ આવ્યા, માધવને ક્યાં મેકી આવ્યા, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા. માધવને ક્યાં મેલી આવ્યા, કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા. મારું ભજન ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સૌને મારા જય શ્રી કૃષ્ણ.